વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો વિશે ચર્ચા કરવાની છે. તો આપણે 30% અભ્યાસક્રમ જે ઘટી ગયો છે વિદ્યાર્થી મિત્રો, એમાં ખાસ કરીને તમારે 14.1 ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે એની ચર્ચા કરવાની છે. એ અભ્યાસક્રમમાં આપણે છે, બરાબર. પછી એના પ્રશ્ન ને ખાસ 14.2 તમારે એનો અભ્યાસક્રમ આ 1 વર્ષ માટે, એટલે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત જે નથી પૂછાવાના, એમાં પેટા પોઈન્ટ છે. એક અશ્મિ બળતણ વિશેની ચર્ચા નથી કરવાની આપણે, બરાબર. પછી તમે કુકરજી છે, બીજું છે થર્મલ પાવર પ્લાન્ટ છે, ત્રીજું છે જળ વિદ્યુત પ્લાન્ટ, બરાબર. ઉર્જાના સ્ત્રોતો વિશેની ચર્ચા જે છે. પછીનો આપણો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટેના ઔદ્યોગિકરણ, જે ટેકનોલોજીમાં સુધારા, જૈવભાર, આવા જે કહેવાય છે તમે જોઈ શકો છો, બરાબર. પવન ઉર્જા છે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાં. અને આગળ જોઈએ વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો, એ આપણે પૂછાવાના છે. એટલે ટૂંકમાં 14.1 અને 14.2 આપણો નીકળી ગયો છે. તો હવે આપણે પહેલેથી અભ્યાસ કરીએ અને ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આપણે જોઈએ આ ભાગમાં. તો ચાલો આપણે આ પાઠની શરૂઆત કરી. ધોરણ 10 વિષય વિજ્ઞાન, બરાબર. પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે શીખ્યા હતા કે ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો પછી આપણે કેમ ઉર્જા સંકટ વિશે આટલું બધું સાંભળતા રહીએ છીએ? તમને જોઈ શકો છો, અત્યારના જે 1857માં ઔદ્યોગિક ક્રાંતિ શરૂઆત થઈ ત્યારથી આપણે સતત ઉર્જાનો વપરાશ કરી રહ્યા છીએ. અને હવે આપણે એમ કહીએ છીએ કે હવે આ ઉર્જા કટોકટી છે કે આપણા દેશમાં હવે કે વિશ્વમાં ઉર્જા અમુક સમય મર્યાદામાં જ હશે. એટલે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, બરાબર, નવીનીકરણ અને અનવીનીકરણ, બરાબર. એટલે ખાસ આ રીતે આપણે જોયું છે, જો ઉર્જાને ના તો ઉત્પન્ન કરી શકાય, ના તો નષ્ટ કરી શકાય, તો આપણને કોઈ ચિંતા હોવી જોઈએ નહીં. આપણે ઉર્જાના સંસાધનોની ચિંતા કર્યા વિના અમર્યાદિત પ્રવૃત્તિઓ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બરાબર, એવું સૂચન કર્યું હતું કે ઉર્જા સંરક્ષણના નિયમમાં આપણે ઉર્જાને ઉત્પન્ન કરી શકતા નથી કે નાશ નથી કરી શકતા. પણ હા, એક ઉર્જામાંથી આપણે જ્યારે બીજી ઉર્જામાં રૂપાંતર કરીએ ત્યારે અમુક ઉર્જા જે છે નષ્ટ થઈ જાય. દાખલા તરીકે જ્યારે તમે કોઈ પણ બલ્બ છે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરો છો, બરાબર, તો ઉષ્મા ઉર્જાનો બગાડ થાય છે. કોઈ પણ મશીન તમે યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરો તો ઉષ્મા ઉર્જાનો બગાડ થાય છે. એટલે આવી રીતના ઘણી બધી ઉર્જાનો વ્યય પણ થતો હોય છે. આપણે પાણીનો બંધ હોય, કોઈ પણ પાણીનો સ્ત્રોત હોય, બરાબર. તમે સરદાર સરોવર બંધનું તમે ઉદાહરણ લઈ લો તો તમે જોઈ શકો છો, જ્યારે આપણે એને એ પાણીના પ્રવાહને જ્યારે આપણે પાણીના પ્રવાહને આપણે ગતિ ઉર્જા કહીએ. પછી એ પાણી કોઈ પણ બંધમાં સાચવીએ એટલે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા. એ પ્રવાહને તમે ઉપરથી ફેરશો એટલે યાંત્રિક ઉર્જા, એમાં ટર્બાઇન ફેરવશો તો વિદ્યુત ઉર્જામાં. અને વિદ્યુત ઉર્જા તમને ખબર છે તમારા જીવનના ઘણા બધા કાર્યો કરી શકો. એટલે અહીંયા આપણે કઈ ઉર્જામાંથી કઈ ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ તેનો સરસ મજાનો આ પાઠની અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે યાદ કરીએ કે આપણે ઉર્જા વિશે આનાથી વધારે બીજું શું શીખ્યા છીએ, તો આ તમને ખ્યાલ આવે તો આ કોયડાનો ઉકેલ લાવી શકાય છે. ઉર્જાના વિવિધ સ્વરૂપો
છે અને ઉર્જાના એક સ્વરૂપેથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે જો આપણે કોઈ પ્લેટને કોઈ ઊંચાઈથી પડતી મૂકીએ તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરિવર્તન થઈ જાય છે. જો આપણે કોઈ મીણબત્તી સળગાવીએ છીએ તો પ્રક્રિયા વધારે ઉષ્માક્ષેપી બને છે. એટલે તરત ઉષ્મા, તમને ખબર છે, મીણબત્તી સળગાવો તો તરત જ જેમાંથી ઉષ્મા છૂટી પડે છે, એટલે આપણે ઉષ્મા મળે છે, ઉષ્માક્ષેપી બને છે. અને આ પ્રકારે સળગાવવાની, જેને કહેવાય ને, આ પ્રકારે સળગાવવાથી મીણની રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા તથા પ્રકાશ ઉર્જામાં પરિવર્તન થઈ જાય છે. મીણબત્તીને સળગાવવાથી આ ઉર્જાઓ સિવાય બીજી કઈ નિપજો મળે છે? એટલે તમે જોઈ શકો છો કે જ્યારે આપણે આ મીણ છે, મીણબત્તી, એ રાસાયણિક ઉર્જા છે. એ રાસાયણિક ઉર્જામાં તમે જ્યારે ઉષ્મા ઉર્જા મળશે, પ્રકાશ ઉર્જા પણ મળશે, બરાબર? તો આમ ઘણી બધી નિપજો તમને મળશે. એટલે આ ઘણી બધી ઉર્જામાં રૂપાંતરિત થઈ શકશે. કોઈ પણ ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહેતી હોય છે, જે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ છે. બધાનો સરવાળો તમે જો, કાઇનેટિક એનર્જી હોય, બરાબર, કોઈ પણ, બરાબર, આ બધી એનર્જી હોય, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, બરાબર, યાંત્રિક ઉર્જા હોય, આ બધી વિદ્યુત ઉર્જા હોય, બધી ઉર્જાનો છેલ્લે તો અચળ જ હોય છે. પરંતુ જો આપણે સળગતી મીણબત્તી પર ફરીથી વિચાર કરીએ તો શું આપણે કોઈ પણ પ્રકારના પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા ઉષ્મા અને પ્રકાશને બીજી નિપજો સાથે સાંકળીને મીણના રૂપમાં રાસાયણિક ઉર્જાને ફરીથી પ્રાપ્ત કરી શકીએ? તો એના વિશે આપણે આગળ જોઈએ. ચાલો આપણે એક બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ. ધારો કે આપણે 100 ml પાણી લઈએ છીએ, જેનું તાપમાન 348 કેલ્વિન, એટલે તમે 200, જેને કહેવાય ને 273 તમે બાદ કરી નાખશો તો તમને 273 કેલ્વિન બરાબર 0 અંશ સેલ્સિયસ, એટલે 348 કેલ્વિન, જે 9માં તમે શીખી ગયા, -273 કેલ્વિન એટલે 75 સેલ્સિયસ છે. અને તેને એક રૂમમાં કે જેનું તાપમાન 298 કેલ્વિન એટલે 25 અંશ સેલ્સિયસ છે, તેમાં રાખી મૂકીએ તો થોડા સમય પછી શું થશે? તો ઉકળતું પાણી હોય, તાપમાન વધુ હોય તો નીચું આવી જાય. શું એવો કોઈ રસ્તો છે કે જેના દ્વારા પર્યાવરણમાં ગુમાવેલી બધી ઉર્જાને એકત્ર કરી ઠંડા થઈ ગયેલ પાણીને ફરીથી ગરમ કરી શકાય? હવે એ ગરમ પાણી હતું, એને 25 અંશ સેલ્સિયસ તાપમાન, 75 અંશ સેલ્સિયસ તાપમાનવાળું, 25 અંશ સેલ્સિયસ તાપમાનવાળા રૂમમાં રાખી દો તો એ પાછું ઠંડુ થઈ જશે. તો ઉષ્મા ક્યાં ગઈ? બરાબર? તો એ ઓરડામાં તમને ખબર છે કે ઉષ્મા ગાયબ થઈ જશે. તમે ગરમ દૂધ મૂક્યું હોય અને થોડીક વાર પછી તમે જોશો તો ઠરી જશે. બરફનો ટુકડો તમે મૂક્યો હશે પ્લેટમાં ખુલ્લામાં તો એ ઓગળી જશે. તો આ ઉષ્મા ગઈ ક્યાં? બરાબર? તો ઉર્જાને આપણે એકત્રિત કરી શકીએ તો પૃથ્વીમાં આપણે આ જે મથામણ આટલી બધી ઉર્જા પ્રાપ્ત કરવી છે, પેટ્રોલિયમ છે, બરાબર, પવન ઉર્જા છે, તો આવા દરેક ઉદાહરણ વિશે વિચાર કરવા આપણે જોઈ શકીએ કે ઉપયોગી સ્વરૂપમાંથી ઉર્જા આસપાસના વાતાવરણમાં પ્રમાણમાં ઓછી ઉપયોગી ઉર્જાના રૂપમાં વિખેરણ પામે છે. તેથી કાર્ય કરવા માટે જે કોઈ ઉર્જાના સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીએ છીએ તે વપરાઈ જાય છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. તો આ રીતે આપણે તમે જોઈ શકો છો કે એકવાર ઉર્જા તમે વાપરી લીધી, પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જે કહેવાય, પેટ્રોલનો તમે વાપરી દીધો, કોલસો તમે રાખ થઈ ગઈ તો ફરી ન વાપરી શકો, પણ અમુક ઉર્જા છે જે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. 14.1 ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે? બરાબર? તો પછી ઉર્જાના ઉત્તમ સ્ત્રોત તરીકે કોને ગણવો જોઈએ? તો આપણે આપણા રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે વિવિધ સ્ત્રોતમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ટ્રેનને ચલાવવા માટે આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. રસ્તા પરથી સ્ટ્રીટ લાઇટ જે પ્રકાશિત કરવા માટે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ, અથવા સાયકલ લઈને શાળાએ જવા માટે
આપણે સ્નાયુઓમાં રહેલી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ તો ખાસ કરીને તમને પ્રવૃત્તિ 14.1 વિશેની ચર્ચા કરી લઈએ. બરાબર. પ્રવૃત્તિ 14.1 તો એના વિશે થોડુંક ધ્યાનથી જોજો. બરાબર. અને તો જોઈ લઈએ. પહેલો પોઈન્ટ, સવારે ઉઠીને તમે શાળાએ પહોંચો છો ત્યાં સુધી ઉપયોગમાં લીધેલી ઉર્જાના 4 સ્વરૂપોની યાદી બનાવો. તો તમે જોઈ શકો છો, આપણે પહેલાં સ્નાયુ ઉર્જા, બરાબર, પછી તમે કંઈક ચાલ્યું હોય તો આપણે સ્નાયુમાં સંગ્રહિત ઉર્જા હોય, પછી વિદ્યુત ઉર્જા જે વીજ પાવરના સ્ટેશનમાંથી તમને મળે છે, ત્રીજું બળતણ ઉર્જા જે આપણે ગેસ સ્ટેશનમાંથી જે મળે છે એ રીતે, અને રાસાયણિક ઉર્જા જેને આપણે ખોરાકમાંથી મળે છે. બરાબર. તો આ 4 ઉર્જાનો પ્રકાર આપણે જોઈએ. તો ચાલો આગળ વધીએ. આ વિવિધ પ્રકારની ઉર્જાને આપણે ક્યાંથી મેળવીએ છીએ એના વિશે ચર્ચા કરી. શું આપણે તેને ઉર્જાના સ્ત્રોત કહી શકીએ કેમ અથવા કેમ નહીં? બરાબર. તો ઉર્જાના સ્ત્રોતો કહી શકીએ. આપણે ખોરાક લઈએ તો એમાં તમને ખબર છે કે સ્નાયુ ઉર્જા, આપણે જે ખોરાકમાંથી ઉષ્મા ઉર્જા જે ખોરાકમાંથી મળે છે એને રાસાયણિક ઉર્જા પણ કહી શકાય આપણે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, શારીરિક કાર્યો કરવા માટે સ્નાયુ ઉર્જા, જુદા જુદા ઉપકરણોને ચલાવવા માટે વિદ્યુત ઉર્જા, રસોઈ બનાવવા અથવા વાહનો ચલાવવા રાસાયણિક ઉર્જા, આ દરેક ઉર્જાના કોઈને કોઈ ઉર્જા સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય છે. આપણે જાણવું જોઈએ કે ઉર્જાને તેના ઉપયોગી સ્વરૂપમાં મેળવવા માટે જરૂરી સ્ત્રોતની પસંદગી કેવી રીતે કરીએ છીએ. તો એના વિશે આપણે જોઈએ. પસંદગી કરવા માટે પ્રવૃત્તિ આપણે 14.2 જોઈ લઈએ. રસોઈ બનાવવા માટે બળતણની પસંદગી કરવા આપણી પાસે રહેલ વિવિધ વિકલ્પો પર વિચાર કરો. કોઈ બળતણને સારા બળતણની શ્રેણીમાં મૂકવાનો પ્રયત્ન કરતી વખતે તમે કયા માપદંડો પર વિચાર કરશો? તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે રસોઈ બનાવવા સારા બળતણમાં માપદંડો આ રીતે છે. તે સરળતાથી ઉપલબ્ધ હોય, તે સસ્તું હોય, તે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરતું હોય, તે વધારે કાર્યક્ષમ હોય. દાખલા તરીકે એલપીજી છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. બરાબર. તો એ વાસણોને કાળા ન કરે, ધુવાણો ઉત્પન્ન ન કરે, એનાથી તબિયત સારી થાય. રાખ એટલે કાંઈ પણ એકેય પ્રકારનું અનિચ્છનીય જે બળતણ પણ ઉત્પન્ન ન કરે. બરાબર. તો તમે જોયું આ રીતે. શું તમારી પસંદગી જુદી હોય? જો તમે પેલું જંગલમાં જીવન જીવતા હોય, બી કોઈ દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ પર જીવન જીવતા હોય, સી નવી દિલ્હીમાં જીવન જીવતા હોય, 5 સદીઓ પહેલાં જીવન જીવતા હોય. ઉપરની દરેક પરિસ્થિતિમાં પરિબળો કેવી રીતે જુદા હોય છે. તો આપણે જોઈ શકીએ કે તમે જંગલમાં રહેતા હોય તો તમારે લાકડું કે સૂકા પાંદડા કે સૂકા ઝાડી ઝેકરાનો ઉપયોગ કરવો પડે. દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ પર રહો તો લાકડા, સૂકા પાંદડા, છાણાનો ઉપયોગ કરો. નવી દિલ્હીમાં તમે એલપીજી અથવા સીએનજીનો ઉપયોગ કરો. પીએનજી કહેવાય, નવું છે. બરાબર. 5 સદીઓ પહેલાં તમારે લાકડાનો જ ઉપયોગ કરવો પડે. એટલે દરેક પરિસ્થિતિમાં બળતણની પસંદગી કેમ જુદી હોય છે? તો તમને ખબર છે કે કઈ રીતે આધારિત હોય છે, એના ઉપરથી આપણો આ આધાર હોય છે. ઉપરની બંને પ્રવૃત્તિઓ કર્યા પછી આપણને એટલી જાણકારી મળી કે કેટલાક કાર્યો કરવા માટે કોઈ ખાસ ઉર્જા સ્ત્રોત અથવા બળતણની પસંદગી અનેક પરિબળો પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, કોઈ બળતણની પસંદગી કરતી વખતે આપણે પોતાને નીચેના પ્રશ્નો પૂછીએ. પહેલું, તે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા ઉત્પન્ન કરે છે? જો છાણા તમે લ્યો, છાણાથી તમે 50 લોકોની રસોઈ કરશો વિદ્યાર્થી મિત્રો, તો એ લગભગ 4 થી 5 કલાક જશે. છાણાની જગ્યાએ લાકડાની જગ્યાએ કોલસાની જગ્યાએ તમે અત્યારે એલપીજીનો ઉપયોગ કરો તો જલ્દી તમારે. બરાબર. તો એમાં બધામાં ઉષ્મા ઉર્જા જે કહેવાય ને, કેલેરી મૂલ્ય હોય છે. બીજું, શું તે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે? જે બળતણ તમે લ્યો, લાકડા, છાણામાં તો વધારે, શું તે સહેલાઈથી ઉપલબ્ધ છે? શું તમે બળતણ સંબંધિત બીજી 3 વધુ પ્રશ્નોની વિચારી શકો છો? તો હા, બળતણના ઉપલબ્ધના પ્રકારોમાંથી રસોઈ બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે બળતણની પસંદગી કરતી વખતે આપણા પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરી દે તે પરિબળો કયા છે? શું
જે બળતણ પસંદ કર્યું છે તે જે કાર્ય કરવાનું છે તેના પર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, શું આપણે રસોઈ બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે એક બળતણ અને શિયાળામાં ઓરડાને ગરમ કરવા માટે બીજું બળતણ પસંદ કરીશું? આ રીતે હવે આપણે એ કહી શકીએ કે એક ઉત્તમ ઉર્જાના સ્ત્રોત એ છે કે જે પેલું, બરાબર, આ યાદ રાખજો, જે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, સરળતાથી ઉપલબ્ધ હોય, જે બળતણ આપણે જે સરળતાથી ઉપલબ્ધ હોય અને સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય. આપણે એનો સંગ્રહ સરળતાથી કરી શકીએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સરળતાથી તેને લઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જોઈ લઈએ, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્તમ કોને કહેવાય? તો તમને ખબર છે કે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, અને બીજું તે સરળતાથી ઉપલબ્ધ હોય, તે સંગ્રહ તથા પરિવહનના સરળ હોય અને તે સસ્તો હોય છે. બીજો પ્રશ્ન, ઉત્તમ બળતણ કોને કહેવાય? તો ઉત્તમ બળતણ આપણે અગાઉ વાત કરી, જે ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે, ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે, સરળતાથી પ્રાપ્ત અને સસ્તું હોય, તે પ્રદૂષણ ન કરતું હોય તેમજ કોઈ અવશેષ બાકી ન રાખે, તેને ઉત્તમ બળતણ કહેવાય. તો આ પણ 2 માર્ક્સમાં કે પ્રશ્ન વધારે મહત્વનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પ્રશ્નની ચર્ચા કરી. જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો, તો તમે કોનો ઉપયોગ કરશો અને કેમ? તો વિદ્યાર્થી મિત્રો, જો ગામડામાં રહેતા હોઈએ તો ભોજનને ગરમ કરવા માટે ગોબર ગેસનો ઉપયોગ આપણે કરીશું, કારણ કે તે સરળતાથી પ્રાપ્ત, સસ્તું અને વધુ ઉષ્મા ક્ષમતા ધરાવતું બળતણ છે. જો શહેરમાં રહેતા હોઈએ તો ભોજન ગરમ કરવા માટે એલપીજી અથવા ઓવન કે માઇક્રોવેવનો ઉપયોગ કરીશું, કારણ કે એલપીજી પ્રદૂષણ રહિત છે. ઓવન કે માઇક્રોવેવ વધારે પસંદગી પાત્ર છે, કારણ કે તેમાં ભોજન ગરમ કરતી વખતે ખોરાકની પોષક ક્ષમતા જળવાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે આટલું જ. પછી તો તમને ખ્યાલ છે કે આપણે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત નીકળી ગયો છે, તો હવે આપણે એની કંઈ વધારે ચર્ચા કરવા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આટલું જ. ખાસ આ પ્રશ્નો તમે પાકા કરી લેજો.